નગર તેરવાડા કે જેનું ગામ આજે ચેહર તરીકે ઓળખાય અને જગતમાં કહેવાય છે ને કે દરેક દેવી પાછળ એક નામ જાણીતું હોય. કોઈ પણ દેવી પાછળ ભગવાનનું નામ લાગે પણ એ ભગવાનની કૃપા હોય અને દેવી કોઈ કુદરતી શક્તિ હોય ને એ દેવી થાય. આજે વાત તો એ કેહર ભવાનીની કરવી છે કે જેની પાછળ હર હર ભોળા મહાદેવ હરનું નામ લાગે અને એ છે ચેહર. કોકદી તો જાજો મરતોલીના આંગણે વાલા એ 900 વર્ષ જૂની તો એની વરખડી છે ને જો વરખડીને માં ઉદ્દેવ ના આવવા દેતી હોય તો એના સેવક કે ભક્તોને કેમ કઈ થવા દે. આ નગર તેરવાડામાં પેલા રાજાશાહી રજવાડું રાજ હતું અને એ રજવાડા રાજમાં રાજા શેખાવતસિંહ રાજવી હતા. ભલે વાલા કરોડોની મિલકત હોય ને, ગમે એટલું રાજ હોય, ગમે એટલા પાટ હોય, પણ ઘરના આંગણે દીકરી દીકરો ન હોય ને તો એ મિલકત કે રજવાડું કોઈ કામનું નહીં. પણ આ રાજાને આવી બધી પરિસ્થિતિ હતી તો એના પડખે ઓગણનાથ બાવાની મઢી હતી કે જ્યાં અલખ નામનો ઓટલો કહેવાય. આ જગતમાં જેને જેને અલખ ભજ્યો છે ને એના કામ તો પોતે જગતના બાપ અખિલ બ્રહ્માંડના માલિકે કર્યા છે. અને જગતના નાથ અલખની આરાધના કરતા ઓગણનાથ બાવાને ત્યાં આ નગર તેરવાડાની પબ્લિક તો જાય પણ આ રાજા રજવાડાના જેટલા ગામ હતા ને એ બધાય ઓગણનાથની જગ્યામાં જતા અને ભજન કીર્તન કરે ને એવી વાતો રાજાના કાને આવી કે ઓગણનાથના ત્યાં જે જાય એના તો પેઢીઓ જૂના પાપ હોય તો ધોરાઈ જાય અને કામ થઈ જાય આપણું. તો રાજાને થયું કે લાઈન બાપુને જઈને વાત કરું કે મને પણ એક દીકરાની દીકરીની આશા છે એ પૂર્ણ થાય. અને એ ઠકરાણા શેખાવતસિંહ રાજા બંને નીકળ્યા અને ઓગણનાથ બાવાને મઢીની વાટ પકડી ઓગણનાથ બાવાની મઢીએ આવી અને બેઠ્યા. વાલા જ્યારે ભક્તોની ભીડ ઓછી થઈ ને ત્યાં તો ઓગણનાથ બાપુની નજર આ રાજા સામે પડી અને પૂછ્યું કે રાજવી, ઓહો મારા આંગણે તમે, અને ભલે તમારે આજે મારા આંગણે આવવું પડ્યું. ત્યાં વાલા રાજાએ વાત કરી કે બાપુ ભલે હું પામર જીવ કહેવાઉં, ભલે હું રાજા છું, પણ મુદ્દે તો જીવ ને. આજ મારે મણખા દેને આજ એક સાધુની જરૂર પડી. બાપુ મારે ત્યાં શેર માટીની ખોટ છે. ત્યારે બાપુએ કીધું કે રાજા તારા નસીબમાં દીકરો કે દીકરી હું છે એ તો વિધાતાના લેખ છે, પણ જેની કુળની દેવીને જેને આચના હોય ને તો કદાચ કુળની દેવી વિધાતાના લેખમાં મેખ મારે. બાકી બીજા તો કોઈ દેવની કઈ એવી હેસિયત નથી કે કુળની દેવી આગળ વધીને તમારું કામ કરે. તો રાજાને બાપુએ કીધું કે તારી કુળની દેવીની તું તપસ્યા કર અને ઈ કહે કદાચ થાય. ત્યારે રાજાએ અઘોર વનમાં જઈને કુળદેવી ચામુંડનું તપ કર્યું. ત્યારે ચામુંડ પર થઈને રાજાને કીધું કે બોલ રાજા શું જોવે. રાજાએ કીધું કે માં મારી જોડે કોઈ એવું નથી કે જે તે મને ના આપ્યું હોય. માં કોઈ રાજવીને નથી આપ્યું ને એટલું તો તે મને ધન દોલત રૂપિયા જે ગણો એમાં હોના જવેરાત હંધુય તે મને આપ્યું છે. પણ માં આજ મારે શેર માટીની ખોટ છે. ત્યાં ચોટીલા ચામુંડ અખિલ બ્રહ્માંડ ભાગીણી બોલી કે રાજા જો તારે ત્યાં 3 દીકરીઓનો જન્મ થશે. ત્યારે રાજાએ વિચાર કર્યો કે ભલે માં દીકરો કે દીકરી પણ શેર માટીની ખોટ પૂરી થાય ને એ જ મારે જોવે. રાજા ઘરે આવ્યા, ઠકરાણાને બધી વાત કરી. ઠકરાણાના હરખનો પાર ન રહ્યો અને વાલા સમય જતા ઠકરાણાના કુખે 2 દીકરી જન્મી અને આ 2 દીકરીઓના નામ રાખ્યા. એકનું નામ રાખ્યું ગંગાબા અને એકનું નામ રાખ્યું સોનબા. આ દીકરીઓને લઈ રાજા જે દિવસ વસંત પંચમીનો દિવસ આવતો હતો ને ત્યારે રાજા બંને દીકરીઓને રાજાના મનમાં થયું કે લાઈને આજે આગળનાથ બાવાની મઢીએ જઈને 2 દીકરીઓને દર્શન કરાવું. વાલા રસ્તે જતા એક કેસુડાના ઝાડ નીચે માં ભગવતી કેસર ભવાની મરતોલીના આંગણે બેઠી છે ને આજે એ ચેહરની વાત છે કે ત્યાં આ એક દીકરી રોકકડ કરતી હતી. આ તો માને ઇતિહાસ બનાવવો હોય ત્યાં તો પ્રમાણ પણ ભઠ્ઠું પડે. ત્યારે રાજાએ નજર કરી, આજુબાજુ જોયું કે આનું કોઈ માવતર, આનો કોઈ કંઈક દેખાય છે, પણ વાલા આ તો ભવાની હતી, આને લેખ બનાવો તો ને. ત્યારે આ બધું જોયું રાજાએ દીકરીને. રાજાનો જીવ છે ને હંમેશા ઉદાર હોય. તો રાજાને ઠકરાણાએ આ દીકરીને ખોળે લીધી અને લઈ ગયા ઓગણનાથ બાવાની મઢીએ. અને ઓગણનાથ બાવાને રાજાએ બધી વાત કરી કે બાપુ તમારા આશીર્વાદથી ને ચામુંડાની કૃપાથી આજે મારે ત્યાં બંને દીકરીઓના પારણા બંધાણા છે. એકનું નામ મેં રાખ્યું છે બાપુ, મોટી દીકરીનું નામ રાખ્યું ગંગાબા અને એનથી નાની દીકરીનું નામ રાખ્યું સોનલબા. બાપુ પણ હું જ્યાં તમારી વાટે આવતો હતો ને, આગળનાથ બાપા તમારી મઢીએ આવતો હતો ને, ત્યારે મને રસ્તામાં કેસુડાના ઝાડ નીચેથી આ દીકરી મળી છે. ત્યારે બાપુએ કીધું કે ભલે રાજા તને 3 દીકરીનું વરદાન તો ચામુંડે આપ્યું હતું, તો ચામુંડે સિદ્ધ કરી બતાવ્યું છે.
અને આજે વસંત પંચમીનો શુભ દિવસ છે અને તને કેસુડાના ઝાડ નીચેથી આ દીકરી મળી છે ને, તો આનું નામ કેસર રાખજે. સાધુની આ વાત માની અને રાજા રાજ દરબાર તરફ તેરવાડા તરફ પાછા ફર્યા. અને સમયને જતા ક્યાં વાર લાગે છે વાલા, જોત જોતામાં દીકરીઓ જુવાન થઈ. પણ જેને માં ભગવતી જેના આંગણે રમતી હોય ને, એનું ઘર ભક્તિવન જ હોય. કોઈ પણ રીતે તમે જોઈ લેજો, ભવાની થી લઈ અને રામના પત્ની સીતા સુધી જોઈ લ્યો કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભક્તિની શક્તિનો પ્રતાપ વધ્યો છે ને, ત્યારે ત્યારે આ દુનિયામાં ઇતિહાસ અલગ રચાણા છે. પણ સમયને જતા વાર ન લાગી, આ દીકરીઓ ભક્તિવંત થઈ અને દિવસે દિવસે આગળનાથ બાવાની મઢીએ જાય, અલખ નામના કીર્તન કરે. ત્યારે તો જ્યારે દીકરીઓ અલખનું કીર્તન કરી, એક દિવસ એવો આવ્યો, આ તો ઇતિહાસને રચાવવો હોય, આ દિવસ તો બનાવવા હોય દેવને તો બને, બાકી કોઈના બાપની તાકાત નથી કે દેવીની હામું લાંબી આંગળી કરે. જ્યારે આ દેવીઓ પરત ફરીને રાજાના રાજમહેલમાં અલખ ઓગણનાથ બાવાની મઢીએથી, ત્યારે આ તો ગામ છે, કૂતરાય પણ ભસે. ત્યારે એક ઈર્ષાળુ માણસ હતો ને, એને એમ કીધું કે આ ભક્તાણીઓ ક્યાંથી હાલી આવે છે. ત્યાં તો વાલા હોનબા ને ગંગાબા તો કાંઈ ના બોલ્યા, પણ કેસરની જ્યારે નજર પડી ને એના હામું, તો એની જીભ વાલા હાથ ભરી તો બહાર આવી ગઈ. એને આ ફરિયાદ 5 જણ ગામના લઈને રાજાના રાજમહેલમાં જઈને બધી વાત કરી કે રાજા, તારી 2 દીકરીઓની વાત નથી કરતો, પણ તારી જે કેસરી ને એ મને કામણ ટુમણી લાગે છે. કેમ કે મેં એને આટલું કીધું, એમાં તો મારી જીભ એને બહાર લાવી દીધી. ત્યારે રાજાએ વિચાર કર્યો કે નક્કી આ કંઈક અલગ લાગે છે. પહેલા તો રાજાએ વાત કરી કે આપણે રાજપૂત કહેવાય, આપણને ભક્તિ ના શોભે, દીકરીઓ તો રાજમહેલની ગાદીએ શોભે, આ બાવાના ઓટલે ના શોભે. પણ ભલે મુદે રાજા હોય, પણ એનામાં લોહી તો રાજવીઓનું હોય ને, એને પણ વિચાર આવે તો સ્વાભાવિક છે. રાજાએ વિચાર કર્યો કે આ દીકરી છે ને, એ કોક દિવસ આનો આ ત્રાસ રહેશે ને આનો, તો મારું નાક કપાવશે. વાલા રાજાને વાસ્તવમાં તો ક્યાં ખબર હતી કે ભવાની છે. તો રાજાએ વિચાર કરીને એના જે 2 ભત્રીજા હતા ને, એના ભાઈના દીકરા, એમને બોલાવ્યા. આંબુસિંહ ને જાંબુસિંહ ને બોલાવીને કહ્યું કે જાઓ આપણી કેસરને કુએ લઈ જાઓ, એને છે ને ભૂત પલિત ડાકણ કઈક વળગ્યો છે ને તો એ જાતો રહે. ત્યારે આંબુસિંહ જાંબુસિંહ કીધું ભલે બાપુ, મોટા બાપુ અમે જઈએ. અને વાલા રમતા રમતા જ્યાં કુવાને કાંઠે આવ્યા ને, ત્યાં તો માં ભવાનીને ધક્કો દીધો અને ભવાની જે કુવામાં પડીને તો સાક્ષાત જગદંબા બ્રહ્માંડ ભાગીની બહાર આવી અને કીધું કે ભાઈઓ બીવાશો નહીં, કેમ ડરો છો, તમે કેમ આવું કર્યું. તો એમને નાના દીકરા હતા ને, એમને શું ખબર હોય, એમને વાત કરી કે બેન, અમને તો મોટા બાપુએ કહેલું કે આપણી કેહરને આવો કઈક ડાકણ ભૂત પલિત નો વળગ્યો છે ને, ગામ ત્રાસી ગયું છે. બેન, અમે તો બાપુના કહેવાથી આ કામ કર્યું. ત્યારે સાક્ષાત ભગવતી બોલી કે ભાઈઓ તમારે જાવું હોય ને તો જતા રહેજો આ ગામ છોડીને. કેમ કે હવે આ ગામ ઉપર બહુ મોટી આફત આવશે. હું કેસર ભવાની શ્રાપ આપું છું કે નગરનું ટગર થશે અને આ તેરવાડું તડકે બળશે. આટલું કહેતાની સાથે તો માં જગદંબા કેસર ભવાની ડગ 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 ડગલે હાથમાં ત્રિશૂળ લઈ અને ચુવાડની વાટે હાલી નીકળ્યા. અને વચમાં એક નગર આવે છે, નગરમાં એક પીર હામા મળે છે. પણ જો પીર હોય કે સાધુ હોય, પણ જગત દેવી જ્યાં નીકળે ને, એ તો જેની સાધના હોય ને એ જ ઓળખી શકે. અને જ્યાં પીરે માને ઓળખી લીધા ને, ત્યાં તો માને કીધું કે માં, આ તમે આ ગામને આ નગરને ટાળો કરી નીકળજો. ત્યારે માએ પૂછ્યું કે કેમ પીર? કેમ કે માં, આ ગામ છે, આમાં આ કળજુગની પબ્લિક છે, આમાં તમને કોઈક હારું કહે અને ખોટું કહે. હું નથી ઈચ્છતો કે મારા નગર ઉપર કોઈ આફત આવે. ત્યારે માં ભવાની બોલી કે પીર, હું હારાના માટે હારી છું અને જે ખોટું છે ને એના માટે ખોટી છું. આટલું કહેતાની સાથે માં ચુવાડ પરગણે કે જ્યાં કંગોર વરખડીનું જ્યાં નગર છે ને, ત્યાં વરખડીના જંગલમાં એક વરખડીની નીચે માં ફૂલનો ઢગલો થઈને ત્યાં હમાઈ ગયા. અને સમયને જાતા ક્યાં વાર લાગે છે, સમય જતા હોનથોડ ગામના એક રબારીભાઈ માલધારીભાઈ જ્યાં ઓઢો ચરાવવા આવ્યા ને, ત્યાં તો માં જગદંબાને લેખ બનાવો હતો. અને માં 60 વર્ષની ડોશીનું રૂપ લઈ અને રબારીને જઈને કીધું કે ભાઈ કોણ છો? કે રબારી છું. તો રબારીએ કીધું કે બોલો બા. જ્યારે રબારી બા બોલ્યો ને તો જગદંબા છે વાલા, એના વાત્સલ્યનો કોઈ પાર ના હોય. તો કીધું કે દીકરા, હું ઘણા વખતથી ભૂખી છું, મને કઈક દૂધ બૂધ પાને, તારી આ ઓઢ્યો છે. તો રબારીએ કીધું કે માં, આ ઓઢ્યો તો હજુ હાલ
હાલ એમનું દોહાણ થઈને હજુ તો માં હું ચારવા આવ્યો છું, એના દૂધ તો હજુ ઘરે પડ્યા છે. ત્યારે માએ બહુ આજીજી કરી હો. ત્યારે રબારી કીધું કે માં પણ ક્યાંથી લાવું દૂધ? તો કે હું કહું ને એ જ હોટનું દૂધ તારે મને પાવાનું. ત્યારે રબારીને બહુ આજીજી કરી તો રબારીએ કીધું કે આ માડી માનવાના નથી. ત્યારે માએ કીધેલા આ શબ્દનું માન રાખી અને રબારીએ જે માએ તો એવી હોટ બતાવી કે જેને કાનકુવેર કહેવાય અમારી રબારીની ભાષામાં. એ કાનકુવેર હોટને ક્યાંથી દૂધ હોય? રબારીએ ના પાડી પણ માં હતી ને ક્યાંથી માને? એને તો લેખ બનાવો તો હોંથોના રબારીનો. તો માએ કીધું કે ભલે મને એ જ હોટનું